આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જે આ વીક હતું એમાં મેં એક ટ્રેડ લીધેલો હતો યુરો યુએસડીમાં. તો એના પાછળનો આપણે લોજિક જોવાના છે કે કેવી રીતે મેં આ ટ્રેડ લીધો, મેં શું શું કન્ફર્મેશન જોયા, હાયર ટાઈમ ફ્રેમને કેવી રીતે એનાલિસિસ કર્યું, કેવી રીતે તે આપણે જોવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આપણી ડેલીની ટાઈમ ફ્રેમ છે. તો ડેલીની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ શકીએ કે એકવાર આપણે જોઈએ તો માર્કેટ રિસેન્ટ અહીંયાથી હાયર હાઈ બનાવતું હતું. માર્કેટ આજે હાયર હાઈ બનાવતું હતું ને અપ ટ્રેન્ડમાં હતું, અને સડનલી માર્કેટ એ આ સ્ટ્રક્ચર બ્રેક કરીને ડાઉન ટ્રેન્ડમાં આવ્યું. તો આપણે શું જોવાનું છે કે માર્કેટ અત્યારે ડાઉન ટ્રેન્ડમાં છે, મતલબ કે નીચેની તરફ સ્ટ્રક્ચર બ્રેક કરીને જતું છે. તો આપણું ડેલીમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આ ભાગમાં થશે. પછી મેં શું કર્યું કે જે આપણું ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ છે એની મદદથી જોઈ લીધું કે 50% કયા ભાગમાં છે. તો આ ભાગમાં બતાવતું છે. અહીંયા આપણી આ કેન્ડલને આપણે એક ઓર્ડર બ્લોક તરીકે આને આમ આવી રીતે અહીંયા લઈ શકીએ, અને એક કેન્ડલ છે એ આ ઉપરના ભાગમાં છે. તો આ બે કેન્ડલ છે કે જેને આપણે ઓર્ડર બ્લોક તરીકે લઈ શકીએ. તો મારો ટ્રેડ હતો એ કાઉન્ટર ટ્રેડ હતો. તો મેં તેને કેવી રીતે એક્ઝિક્યુટ કર્યો તે હવે આપણે જોવાના છે. તો અત્યારે આપણે શું કરીએ કે હવે આપણે એક આનથી ડેલીથી નાની ટાઈમ ફ્રેમ એટલે કે 4 કલાક, તો એ ટાઈમ ફ્રેમમાં જઈને જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે શું કરેલું છે, સડનલી નીચે મૂવ આપીને અહીંયા ગેપ અપ ઓપનિંગ કરીને ઉપરની તરફ મૂવ આપેલું છે. તો 4 કલાકમાં આપણે એક ઇન્ટરનલ બ્રેકઅપ સ્ટ્રક્ચર શિફ્ટ જોઈ શકીએ આ ભાગમાં, કે માર્કેટે ઇન્ટરનલ સ્ટ્રક્ચર શિફ્ટ આપેલી છે. એનામાં આને આપણે ઇન્ટરનલ શા માટે કહેતા છે, કારણ કે આપણી જે બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એને આપણે ક્યારે વેલિડ કહેતા છે, તો જ્યારે આવી રીતે માર્કેટ કરે અને આને આપણે વેલિડ સ્ટ્રક્ચર શિફ્ટ કહીએ. પણ અત્યારે શું થયેલું છે કે માર્કેટ આવી રીતે નીચે આવતું છે અને માર્કેટે આવી રીતે અંદર, મતલબ આ સ્ટ્રક્ચરમાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર શિફ્ટ આપેલી છે, એટલે આપણે આને ઇન્ટરનલ કહેતા છે. કારણ કે આપણે જોઈએ તો આનો હાઈ અહીંયા છે અને લો અહીંયા છે. તો માર્કેટે જો આપણને કન્ફર્મ સ્ટ્રક્ચર શિફ્ટ જોઈતું હોય તો માર્કેટ આવી રીતે અહીંયા નીચે મૂવ કરે અને પછી એને આપણે એક્સટર્નલ સ્ટ્રક્ચર જે સ્ટ્રક્ચર શિફ્ટ છે એ વેલિડ ગણાશે. તો આટલું તો આગળ આપણે જોઈએ તો જો તમને ખ્યાલ આવી ગયો હશે તો આપણા પાસે એક 4 કલાકમાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર શિફ્ટ આવી ગઈ, અને ત્યારબાદ શું કર્યું માર્કેટે, એક આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. અત્યારે આપણે જો બાયનો ટ્રેડ લેવાના હોય તો હવે આપણે કન્ફર્મ બાયનો ટ્રેડ લઈ શકીએ. કેવી રીતે? તો હવે શું કરવાનું છે કે જેવી રીતે મેં આ ઉપર સપ્લાય ઝોન ડ્રો કરેલા છે તેવી રીતે અત્યારે ઉપરની તરફ હાયર હાઈ અને હાયર લો બનાવતું છે 4 કલાકમાં માર્કેટ. તો આપણે શું કરી શકીએ કે જે આપણો આ હાઈ છે તો બની શકે કે ઇન્ડ્યુસમેન્ટ લિક્વિડિટી માટે જનરેટ થયેલો હોય, તો બની શકે કે માર્કેટ આ ભાગ સુધી જઈ શકે. અને આપણા ટ્રેડ માટે તો આ ભાગ છે આ આપણો લો છે અને આની ઉપર આ આપણો હાઈ છે. તો હવે જોઈએ કે માર્કેટે શું કર્યું, અહીંયા સ્ટ્રક્ચર શિફ્ટ આપી, પણ આને વેલિડ સ્ટ્રક્ચર શિફ્ટ નહીં કહેવાય. શા માટે? કારણ કે માર્કેટે ફક્ત શું કરેલું છે કે માર્કેટે ફક્ત આની ઉપર જઈને ક્લોઝિંગ નીચે આપેલી છે. ઇટ મીન્સ કે માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધેલી છે. પણ પછી શું થયું કે માર્કેટે ફરી ઉપરની તરફ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું, એટલે આપણે કન્ફર્મ થઈ ગયા કે આ સ્ટ્રક્ચર શિફ્ટ છે અને આ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. તો અત્યારે આપણે શું કરવાનું છે, તો આગળ આપણે અહીંયા આપણને દેખાતું છે કે આ ભાગમાંથી માર્કેટમાં મોમેન્ટમ આવેલું છે, એટલે આ આપણું એક ડિમાન્ડ ઝોન થઈ શકે. એન્ડ ઓલ્સો વી કેન સી આ ભાગમાં જે આ વીક છે અને આ વીક છે, આ ભાગમાં એક હિડન ડિમાન્ડ ઝોન છે જ્યાંથી પણ માર્કેટ મૂવ કરી શકે. આવું મેં કેવી રીતે કહી શકું, તો તમે જોઈ શકો કે આપણે અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટનો ટૂલનો ઉપયોગ કરીએ તો આ ભાગ 50%ના અંડરમાં જ આવે છે. તો એનો અર્થ થાય છે કે માર્કેટ કેન ગો ઇઝીલી ફ્રોમ હિયર, એટલે માર્કેટ આ ભાગમાં આવીને પણ ઉપર જઈ શકે. તો ત્યારબાદ મેં શું કર્યું, આ એક ઝોન ડ્રો કર્યું, ત્યારબાદ મેં 1 કલાકની ટાઈમ ફ્રેમમાં જોયું. તો અહીંયા આપણે જે કેન્ડલ પડેલી છે થોડીક આ કેન્ડલને રિફાઇન કરીએ, તો આ કેન્ડલને રિફાઇન કરતાં આપણને શું જોવા મળશે કે માર્કેટે શું કર્યું આ ભાગમાં આવી રીતે. હવે આપણે જોઈએ ત્યારે આપણે જોઈ શકીએ કે આપણા પાસે બે ડિમાન્ડ ઝોન છે, એક આ ઉપરવાળું એક નીચેવાળું. તો શરૂઆતમાં માર્કેટે શું કર્યું કે માર્કેટે આ ભાગમાં રેન્જ બનાવી. સૌપ્રથમ અહીંથી આવી રીતે આ રેન્જ બનાવી. એનો મતલબ શું થયો
અને માર્કેટે શું કર્યું, એશિયન હાઈની ઉપરની લિક્વિડિટી ગ્રેબ કરવાની બાકી છે. એનો સીધો મિનિંગ થાય છે કે માર્કેટ આ લિક્વિડિટી લેશે, પણ ક્યારે? એકવાર માર્કેટ નીચેની તરફની લિક્વિડિટી લઈ લે પછી. તો આપણે જોઈ શકીએ કે માર્કેટમાં આ ભાગમાં આ કેન્ડલની નીચેની લિક્વિડિટી લેવાની બાકી છે. તો માર્કેટીએ શું કર્યું કે માર્કેટીએ સૌપ્રથમ આ ભાગમાંની લિક્વિડિટી લીધી. માર્કેટ હંમેશા શું કરે છે કે માર્કેટ એક સાઈડની લિક્વિડિટી લે છે અને બીજી સાઈડની લિક્વિડિટી લેવા જાય છે. તો આપણે જોઈ શકીએ કે આ ભાગમાં માર્કેટે સૌપ્રથમ આ ભાગમાંની લિક્વિડિટી લીધી, પછી શું કર્યું, જ્યારે ન્યૂયોર્ક ઓપન થયું એટલે માર્કેટે શું કર્યું, સડનલી આપણે એકવાર અહીંયાની લિક્વિડિટી લેવાઈ જાય એટલે મેં 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં ગયો અને મેં શું જોયું, તો માર્કેટ ક્યાં આવી ગયું છે? તો માર્કેટ આ ભાગમાં આપણે જોઈ શકીએ કે માર્કેટ અહીંયા એક સ્ટ્રક્ચર શિફ્ટ તમે જોઈ શકો. લિક્વિડિટી ગ્રેપ પણ કહી શકીએ, પણ કન્ફર્મ કેવી રીતે થયું? તો સેમ જેવી રીતે મેં આપણી 4 કલાકની ટાઈમ ફ્રેમમાં જોયું તેવી રીતે આ સ્ટ્રક્ચર શિફ્ટ છે અને આ બ્રેકઅપ સ્ટ્રક્ચર. કારણ કે અહીંયાની જે કેન્ડલ છે એ કેવી મોમેન્ટમ સાથે પડી છે. અહીંયા જો આપણે તો આના પરથી શું થયું, વી કેન ટુક બાય ટ્રેડ ફ્રોમ અહીંયા આ જે ગેપ પડેલી છે તો એના નીચેની કેન્ડલ ક્યાં તો અહીંથી આપણે લઈ શકીએ. પણ ક્યારે? કે જ્યારે માર્કેટમાં એક એંગલ પિંક કેન્ડલ પડે ત્યારે. એ આ ભાગમાં મેં એક બાયનો ટ્રેડ લઈ લીધો. ક્યારે? જ્યારે આ કેન્ડલ પડી ત્યારે. આપણો સ્ટોપ લોસ અહીંયા સિક્યોર આ ભાગમાં રહેશે, જેથી ઇફ માર્કેટ કમ ટુ ગ્રેબ લિક્વિડિટી આપણો ઓર્ડર બચી જાય. પછી મેં શું કર્યું, તો જેટલો મારો સ્ટોપ લોસ છે એનો ડબલ મારો ટાર્ગેટ, એટલે 2R એટલે કે જો આપણે 1% રિસ્ક કરતા છે તો 2%. જો મારો સ્ટોપ લોસ $10 હોય તો મારો ટાર્ગેટ હશે $20. તો તમે જોઈ શકો કે બીજા દિવસે લંડન સેશનમાં આપણો ટાર્ગેટ આવી ગયો. તો જો આપણું હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ ક્લિયર હોય, બાયસ એકદમ ક્લિયર હોય, જો માર્કેટ જે પ્રોપર લિક્વિડિટી ગ્રેબ કરેલી હોય અને લિક્વિડિટી જનરેટ કરેલી હોય, તો જો આપણા કન્ફર્મેશન પણ એકદમ રાઈટ હોય તો આપણો ટ્રેડ ચોક્કસ પ્રોફિટમાં આવશે જ. પણ કેટલીક વાર આવું થાય છે કે આપણા બધા કન્ફર્મેશન હોય છતાં માર્કેટ આપણો સ્ટોપ લોસ લઈ જાય છે. તો એવું શા માટે? કારણ કે ટ્રેડિંગ એ છે એક સંભાવનાનો ગેમ છે. એમાં પ્રોફિટ ને લોસ બંને થવાની પોસિબિલિટી 50-50 છે. તમે 100 ટ્રેડ બેક ટેસ્ટ કરેલા હોય તો પણ તમારો 101મો ટ્રેડ લોસમાં જઈ શકે છે, તે પણ પ્રોપર કન્ફર્મેશન hatte. તો પ્રોબેબિલિટીમાં કામ કરો, ગેમલિંગ ના કરો. તો આજ હતો આપણો $USDમાં ટ્રેડ. મળીએ કોઈ નવા વિડીયોમાં. થેન્ક યુ.